રાજકોટના સોની વેપારીએ બિહારમાં લૂંટાયા અને બિહારમાં સોનાની ડિલિવરી કરવા ગયેલા વેપારીઓ સાથે લૂંટ થઈ છે। રેલવે સ્ટેશન પર ઉતરતા લૂંટારુઓએ તેમને નિશાન બનાવ્યા। કસ્ટમ વિભાગના અધિકારીની ઓળખ આપીને 25 કરોડના સોનાની લૂંટ ચલાવવામાં આવી। બાઇક અને કારમાં આવેલા 8 લૂંટારુઓએ ઘટનાને અંજામ આપ્યો છે। રાજકોટના કેવી એન્ડ સન્સના કર્મચારીઓ ડિલિવરી આપવા માટે ગયા હતા, ત્યારે સોનાની લૂંટ કરીને આરોપી ફરાર થઈ ગયા। તો રાજકોટના જે વેપારી છે તેઓ લૂંટાયા છે અને તેમની પાસેથી કરોડોનું સોનું લૂંટાયું છે, ત્યારે તેઓ ડિલિવરી આપવા માટે ગયા હતા અને રેલવે સ્ટેશન પર ઉતરતા જ લૂંટારુઓએ તેમને લૂંટી લીધા। બિહારમાં સોનાની ડિલિવરી કરવા માટે આ વેપારીઓ ગયા હતા અને તેમની સાથે લૂંટ થઈ છે। રાજકોટના વેપારીઓ સાથે બિહારમાં લૂંટ થઈ છે। રેલવે સ્ટેશન પર ઉતરતા લૂંટારુઓએ તેમને નિશાન બનાવ્યા અને કસ્ટમ વિભાગના અધિકારીની ઓળખ આપીને 25 કરોડના સોનાની લૂંટ ચલાવવામાં આવી। બાઇક અને કારમાં આવેલા 8 લૂંટારુઓએ ઘટનાને અંજામ આપ્યો છે। ત્યારે રાજકોટના કેવી એન્ડ સન્સના કર્મચારીઓ ડિલિવરી આપવા માટે બિહાર ગયા હતા।